વિદ્યાર્થી મિત્રો, ફરીવાર આપણું પરમાણુ બંધારણમાં ચેપ્ટરમાં સ્વાગત છે. હવે ગયો લેક્ચર આપણે બોહરના થોડુંક માહિતી નમૂના વિશે મેળવેલી. હવે ધ્યાન આપજો, આ લેક્ચર ઇમ્પોર્ટન્ટ કેમ થશે? કારણ કે અહીંયા બોહરના નિયમની અભિધારણા વિશે આપણે ચર્ચા કરવાની છે. ઘણી વિશે બોહરના નિયમની અભિધારણાઓ, એમાં ઘણી અભિધારણાઓ છે ને આ જ નિયમ ઉપરથી જે સૂત્રો મળે છે તમને, એ સૂત્રો ઉપર આપણે વધારે ને વધારે વાર ચર્ચા કરીશું. એમાંથી પ્રથમ જે અભિધારણા છે બોહરના નિયમની, પ્રથમ અભિધારણા કંઈક આ રીતની છે. શું છે એ અભિધારણા? તો ધ્યાન આપજો, બોહરના નિયમની અભિધારણા પ્રથમ એ છે કે જ્યારે તમારે કોઈ આ એક કક્ષા છે અને અહીંયા ઇલેક્ટ્રોન છે, તો અહીં એક ઇલેક્ટ્રોન માટે જ આ નિયમ લાગુ પાડી શકે. કેટલા? એક નિયમ. બોહરના નિયમ પ્રમાણે એક ઇલેક્ટ્રોન હોય તો જ તમે આ નિયમ લાગુ પાડી શકો. ફક્ત એક ઇલેક્ટ્રોન માટે જ લાગુ પાડી શકાય. બીજું, ઇલેક્ટ્રોન ચોક્કસ ત્રિજ્યાએ ગતિ કરે છે. ધ્યાન આપજો, ઇલેક્ટ્રોન ચોક્કસ ત્રિજ્યાએ ગતિ કરે એટલે અહીંથી આ જે ધન વીજભારથી કેન્દ્રથી જે કક્ષાનું જે અંતર છે એની ચોક્કસ ત્રિજ્યા હોય, એની ચોક્કસ ત્રિજ્યાને કારણે શું થાય? ઇલેક્ટ્રોન સતત ગતિ કરતો રહે છે. એટલે ઇલેક્ટ્રોન ચોક્કસ ત્રિજ્યાએ ગતિ કરે છે. ચાલો, ફિનિશ છે. ધ્યાન આપજો, કક્ષાઓ હંમેશા પૂર્ણાંક હોય છે. કેવી હોય છે? પૂર્ણાંક હોય છે. જ્યાં કક્ષાઓની સંખ્યા છે એ હંમેશા કેવી હશે? પૂર્ણાંક હોય છે. અભિધારણા નંબર 1 પૂરી. અભિધારણા 2 શું કહે છે કે જ્યારે આ ઘટના થાય, જ્યારે ઇલેક્ટ્રોન ગતિ કરતો હોય ત્યારે ઉર્જાનું શોષણ અને ઉત્સર્જન થાય છે. જ્યારે આવી રીતના ઇલેક્ટ્રોન ગતિ કરતો હોય ત્યારે ઘણીવાર ઉર્જાનું શોષણ અને ઉત્સર્જન થાય છે. પણ ઇલેક્ટ્રોનનો વેગ એ સમય સાથે ધ્યાન આપજો, ઇલેક્ટ્રોનનો જે વેગ છે એ સમય સાથે બદલાતો નથી. અભિધારણા 2. ત્રીજી અભિધારણા શું છે કે જ્યારે ઇલેક્ટ્રોન એક સ્થિર અવસ્થામાંથી, ધ્યાન આપજો, જ્યારે ઇલેક્ટ્રોન એક સ્થિર અવસ્થામાંથી બીજી અવસ્થામાં જાય ત્યારે ઉર્જાનો શું જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો? ફેરફાર જોવા મળે છે. દાખલા તરીકે કઈ રીતે? હું તમને અહીંયા એક ઉદાહરણ આપું. એક અહીંયા, હવે અત્યારે શું છે, આપણો ઇલેક્ટ્રોન વિદ્યાર્થી મિત્રો અહીંયા છે. હવે અહીંથી આ અવસ્થામાં જાય એટલે આ સ્થિર અવસ્થામાંથી બીજી સ્થિર અવસ્થામાં જાય ત્યારે ઉર્જાનો શું જોવા મળે? ફેરફાર જોવા મળે. ને એ ઉર્જાના જોવા મળતા ફેરફારને તમે ડેલ્ટા ઈ વડે દર્શાવી શકો. કોના વડે? ડેલ્ટા ઈ. ડેલ્ટા ઈ એટલે થશે N2 માઇનસ N1. આ જે N1 હોય હાયર હોય, હાયર N2 હોય શું હોય? હાયર. હાયર એટલે એનું ઉર્જાનું મૂલ્ય ઓછું હોય. જ્યારે N1 છે એ લોઅર હોય. લોઅર એટલે એનું ઉર્જાનું મૂલ્ય કેવું હોય? ઓછું હોય. અને આનું કેવું હશે? ઊંચું હશે. હવે ધ્યાન આપો, હું દાખલા તરીકે હું તમને અભિધારણા 3 માં જ એક માહિતી આપું કે જો ઇલેક્ટ્રોન અંદરની કક્ષામાં હોય, ત્યાંથી ક્યાં જાય? બહારની કક્ષામાં જાય. ક્યાં જાય? અંદરની કક્ષામાંથી બહારની કક્ષામાં જાય ત્યારે ઉર્જાનું શોષણ કરે. શું કરે? શોષણ. જ્યારે અંદરની કક્ષામાંથી બહાર મોકલો ને ત્યારે એ ઉર્જાનું શું કરે? શોષણ કરે. જો ઇલેક્ટ્રોન બહારની કક્ષામાંથી અંદરની કક્ષામાં જાય ત્યારે શું કરે? ઉર્જાનું ઉત્સર્જન કરે. શું કરે? ઉર્જાનું ઉત્સર્જન. હવે ઉર્જાનું ઉત્સર્જન કરે એનો મિનિંગ કે એ ઉર્જા શું કરે? ગુમાવે. શું કરે? ઇલેક્ટ્રોન ગુમાવે. જ્યારે અહીંયા અંદરની કક્ષામાંથી બહાર જાય ત્યારે ઉર્જાનું શું કરે? શોષણ કરે. ઉર્જા મેળવે. એટલે ત્રીજી અભિધારણા થઈ. ચોથી અભિધારણા શું કહે છે વિદ્યાર્થી મિત્રો? ઇલેક્ટ્રોન
એવી કક્ષામાં ગતિ કરે કે તેનું કોણીય વેગમાન, ધ્યાન આપજો, ઇલેક્ટ્રોન એવી દિશામાં ગતિ કરે કે જેનું કોણીય વેગમાન, ધ્યાન આપજો, કોણીય વેગમાન છે એ પૂર્ણાંક હોય. કેવું? કોણીય વેગમાન કેવું હોય? પૂર્ણાંક હોય. હવે કોણીય વેગમાનનું એક સૂત્ર છે E mv r² अपॉन n अपॉन h अपॉन 2 n इंटू h अपॉन 2 આ શું હોવું જોઈએ? ધ્યાન આપજો, m e v સ્ક્વેર v ઇઝ ઇક્વલ ટુ v ઇન્ટુ r ઇઝ ઇક્વલ ટુ nh अपॉन 2 આ કોણીય વેગમાન કેવું હોવું જોઈએ? ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, આ સર કોણીય વેગમાન હોવું જોઈએ સર અમારા માટે. યસ, કેવું હોવું જોઈએ? પૂર્ણાંક સંખ્યામાં હોવું જોઈએ, તો તમે આ વસ્તુ લાગુ પાડી શકો છો. અહીંયા h છે એ પ્લાન્ક અચળાંક છે. શું છે? h છે એ પ્લાન્ક અચળાંક છે, જ્યારે m એ દળ છે. ઓકે, n એટલે શું થશે? કક્ષાની સંખ્યા. n એટલે શું થશે? કક્ષાની સંખ્યા. કક્ષાની સંખ્યા n ઇઝ ઇક્વલ ટુ 1 2 3 નોટ ડાઉન આગળ ચાલ્યા કરશે. હવે અહીંયા છે ને આ કોણીય વેગમાન કેવું છે? પૂર્ણાંક સંખ્યામાં. એનો મિનિંગ કે હું ઘણીવાર છે ને આને સંકલન વિધેય પણ લઈ શકાય છે. ઘણીવાર એ લોકો h psi કરી દે. હવે h psi એટલે થાય h upon 2 શું થશે? h upon 2 એટલે હું તમને માહિતી આપું ને એટલે આ રીતનું સૂત્ર છે. હવે n ઇઝ ઇક્વલ ટુ 1 લઉં, n ઇઝ ઇક્વલ ટુ હું લઉં 1, તો 1 upon h upon 2 આવું હોય ને તો આ સાચું, આ ચાલે. કારણ કે આનો પૂર્ણાંક કેવી છે? કેવી સંખ્યા આવી છે આગળ? પૂર્ણાંક છે. જ્યારે હું તમને આ માહિતી આપું કે mvr ઇઝ ઇક્વલ ટુ 2.5 h upon 2 તો આ ચાલે નહીં, કારણ કે અહીંયા 0.5 આવ્યું, અહીંયા 0.5 આવ્યું, એટલે આ કેવી સંખ્યા થઈ? અપૂર્ણાંક સંખ્યા થઈ ગઈ. કેવી? અપૂર્ણાંક. અને અપૂર્ણાંક સંખ્યા થઈ જાય એટલે એ ચાલે નહીં. બરોબર છે? હવે અપૂર્ણાંક સંખ્યા થઈ ગઈ, ચાલશે નહીં. ઓકે, ચાલો હવે આ જે કક્ષા છે હું તમને અહીંથી માહિતી આપું. એટલે n ઇઝ ઇક્વલ ટુ 1, n ઇઝ ઇક્વલ ટુ 2, n ઇઝ ઇક્વલ ટુ 3, આ 3 અને અહીંયા જે લાસ્ટ છે એ n ઇઝ ઇક્વલ ટુ 4. n ઇઝ ઇક્વલ ટુ 4 જેને તમે E1 E2 E3 અને E4 એવી જુદી જુદી n હું દર્શાવે કક્ષા. આ કેન્દ્ર હોય એની આજુબાજુ આ શું હોય? કક્ષાઓ હોય છે. હું અહીંયા તમને દર્શાવું છું. એની અર્થ ફરતું શું હોય? કક્ષા. એટલે કે આ કેન્દ્ર, આ કક્ષા 1 2 3 અને 4. આ કક્ષાને ઘણીવાર k l m અને n એવું નામ પણ આપવામાં આવેલું છે. હું આપે k l m n, જેની ઉર્જા પણ આપણે કહી શકીએ E1 E2 E3 અને E4 ને પછી હજી પણ જો આગળ કક્ષા હોય તો એ રીતે એને ચર્ચા કરવામાં આવે છે. ઓકે, તો અહીંયાથી અહીંયા સુધીની તમે અભિધારણા આખી ચેક કરી લેશો અને જોઈ લેશો. બરોબર છે? ત્યારબાદ આપણે આગળ વધીએ. ધ્યાન આપજો. હવે છે જુદી જુદી કક્ષાઓની ત્રિજ્યા. શું છે વિદ્યાર્થી મિત્રો? જુદી જુદી કક્ષાઓની
ત્રિજ્યા. હવે જુદી જુદી કક્ષાઓની ત્રિજ્યા એટલે આર એન ઇઝ ઇક્વલ ટુ એક સૂત્ર છે આર એન ઇઝ ઇક્વલ ટુ n ઇન્ટુ a0. શું છે? n ઇન્ટુ a0. n શું છે? કક્ષા. r શું છે? ત્રિજ્યા. ઓકે, અને a0 છે 52.9 પાઇકોમીટર એક મૂલ્ય આપવામાં આવેલું છે. શું છે? 52.9 પાઇકોમીટર. હવે ડાયરેક્ટ તમે આ સૂત્ર યાદ રાખી લો. તમને બુકમાં આટલું જ સૂત્ર આપ્યું છે, આ સૂત્ર યાદ રાખી લો એટલે તમને ખબર પડી જાય કે ભાઈ આ ત્રિજ્યા શોધવાનું સૂત્ર છે, જુદી જુદી ઇલેક્ટ્રોનની ત્રિજ્યા શોધવાનું. પણ હું તમને અહીંયા આખી સાબિતી આપું છું, ધ્યાન આપજો. આ સાબિતી તમને બુકમાં ક્યાંય આપેલી નથી, હું તમને સાબિતી આપું છું. દાખલા તરીકે આ તમારું એક શું છે? એક કેન્દ્ર છે. ઓકે, અહીંયા ઇલેક્ટ્રોન છે. હવે તમારે શું મેળવવાનું છે? અહીંયા ત્રિજ્યા મેળવવાનું છે. અહીંયા એક ટેગ્નેશિયલ ફોર્સ લાગશે અથવા ટેગ્નેશિયલ વેલોસિટી એને કહી શકે, પ્રવેગ કહી શકે. હવે આ કેન્દ્રથી આ ઇલેક્ટ્રોન વચ્ચેનું અંતર શું છે? કેન્દ્રથી આ ઇલેક્ટ્રોન વચ્ચેનું અંતર. એટલે આ ઇલેક્ટ્રોનથી એટલે હું કેન્દ્રને અહીંયા ઝેડ ઇલેક્ટ્રોન આપી દઉં. ઝેડ એટલે શું થાય? ઝેડ એટલે પરમાણવીય દળ. તમને યાદ છે પરમાણવીય દળ, એને ઝેડ ઇલેક્ટ્રોન મેં કીધું. અહીંયા કુલંબિક બળ લાગશે. કયું? કુલંબિક બળ લાગે. કયું લાગે વિદ્યાર્થી મિત્રો? કુલંબિક બળ. હવે આ જે કુલંબિક બળ અહીંયા લાગેલું છે, હવે તમારે શું કરવાનું છે કે કુલંબિક બળ છે એટલે કુલંબિક બળ માટેનું સૂત્ર આપણી પાસે છે સર. કુલંબિક બળ ઇઝ ઇક્વલ ટુ k ઇન્ટુ q1 ઇન્ટુ q2 અપોન r સ્ક્વેર. ઓકે, k ઇન્ટુ q1 ઇન્ટુ q2 અપોન r સ્ક્વેર. હવે શું કરવાનું છે? ધ્યાન આપજો. q1 એટલે કેન્દ્રનો વીજભાર જે Z છે એક્ઝેક્ટલી, અને q2 એટલે ઇલેક્ટ્રોન જે અહીંયાથી આમ ગતિ કરે છે. તમારે આની ત્રિજ્યા મેળવવાની છે કે આ કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચેની ત્રિજ્યા શું છે. તો હું અહીંયા સૂત્ર મૂકું છું, ધ્યાન આપજો કે q1 શું છે? Z. જ્યારે q2 શું છે એટલે કે બે પરનો વીજભાર. આવું તમે g ઇન્ટુ m1 ઇન્ટુ m2 અપોન r સ્ક્વેર સાથે લઈ શકો છો. e અપોન r સ્ક્વેર. હવે Z 2 છે એટલે અહીંયા શું કરીશું? સોરી, Z અને ઇલેક્ટ્રોન 2 છે એટલે અહીંયા સ્ક્વેર કરી નાખવાનું અપોન r સ્ક્વેર. હવે એક માહિતી આપણને આધાર આપણને ખબર છે. શું માહિતી છે? ધ્યાન આપજો કે કુલંબિક બળ ઇઝ ઇક્વલ ટુ કેન્દ્ર ત્યાગી બળ. શું છે? કુલંબિક બળ ઇઝ ઇક્વલ ટુ કેન્દ્ર ત્યાગી બળ. હવે કુલંબિક બળ શું છે? k ઇન્ટુ ઝેડ સ્ક્વેર અપોન આર સ્ક્વેર. શું છે? k ઇન્ટુ ઝેડ સ્ક્વેર અપોન આર સ્ક્વેર. હવે કેન્દ્ર ત્યાગી બળનું સૂત્ર થાય mv સ્ક્વેર અપોન આર. શું થાય? mv સ્ક્વેર અપોન આર. હવે તમારે v ને કરતા બનાવવાનો છે. શું છે? v ને કરતા બનાવવાનો. v ને હું કરતા બનાવું તો v સ્ક્વેર આર ઉપર જશે. આર ઉપર જાય એટલે અહીંયા ઉપર હું લખી શકું? ધ્યાન આપજો. આ આર ઉપર જાય ને એમ નીચે આવે એટલે k ઇન્ટુ ઝેડ ઈ સ્ક્વેર અપોન એમ આર. કારણ કે આ આર શું આવશે? અને નીચે આવશે, અને ઉપર જશે એટલે અહીંયા હું લખી શકું વી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ, ધ્યાન આપજો, વી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ ઝેડ સ્ક્વેર અપોન એમ આર. આને હું સમીકરણ 1 આપી દઉં. હું આપી દઉં આ બેમાંથી કોઈ પણ એક લખી શકો, બરાબર? આ ચાલે, આ પણ ચાલે, એટલે સમીકરણ નંબર 1. હવે સમીકરણ 2 મેળવવું એટલે શું કરવું પડશે? પહેલું, હવે તમને ખબર છે કોણીય વેગમાન, કારણ કે અહીંયા છે ને કોણીય વેગમાન, અહીંયા દર વખતે અહીંયા કોઈ કોણ બનતો હશે. અહીંયા ઇલેક્ટ્રોન ગતિ કરે, હવે અહીંયા ગતિ કરે પાછો અહીંયા કોણ, અહીંયા ગતિ કરે પાછો કોણ. હવે આવી રીતના સતત ઇલેક્ટ્રોન ગતિ કરતો હોય ને એટલે અહીંયા શું બનતું હોય વિદ્યાર્થી મિત્રો? કોણીય વેગમાન. હવે કોણીય વેગમાનનું સૂત્ર શું છે સર? સૂત્ર છે mv r ઇઝ ઇક્વલ ટુ nh, ધ્યાન આપજો, nh અપોન 2 પાઈ. શું છે? nh અપોન 2 પાઈ છે. હવે અહીંયા હું કરું? v ને કરતા બનાવી દઉં. કોને કરતા બનાવી દઉં? v ને. હવે v ને હું અહીંયા જો કરતા બનાવું છું તો અહીંયા શું મળશે મને? nh. m અને r શું છે? બંને m અને r છે સર ગુણાકારમાં, આ સાઈડ આવે તો ભાગાકારમાં, એટલે અહીંયા nh m અને r. ઓકે,
આ મળ્યું સમીકરણ નંબર 2. હું મળી ગયું વિદ્યાર્થી મિત્રો સમીકરણ નંબર 2. હવે સમીકરણ 2 નો v નું મૂલ્ય સમીકરણ 1 માં મૂકતા. ચાલો આ v છે અહીંયા મૂકો તો v સ્ક્વેર એનો મીનિંગ nh અપોન m r અને અહીંયા આવશે 2 પાઈ લખતા ભૂલી ગયો છું અહીંયા એટલે આખું લખશું 2 પાઈ m e r નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ k ઇન્ટુ z ઈ સ્ક્વેર અપોન m r. બરોબર છે. આ સમીકરણ 1 માં મૂક્યું. હવે આને સ્ક્વેર આપો એટલે n સ્ક્વેર h સ્ક્વેર અપોન 4 2 નો વર્ગ 4 4 પાઈ સ્ક્વેર m e સ્ક્વેર અને r સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ k ઇન્ટુ z સ્ક્વેર અપોન m r. ચાલો હવે તમારે શું કરતા બનાવવાનું છે? r ને કરતા બનાવવાનું છે. r ને કરતા બનાવો એટલે અહીંયા હું r ને કરતા બનાવું તો n h સ્ક્વેર અપોન આ બધા મૂલ્ય છે અહીંયા છેદમાં આવી જશે એટલે 4 પાઈ સ્ક્વેર, ધ્યાન આપજો 4 પાઈ સ્ક્વેર m e સ્ક્વેર k ઇન્ટુ z. શું આવશે? k ઇન્ટુ z, ધ્યાન આપજો k ઇન્ટુ z ઇન્ટુ ઇલેક્ટ્રોન સ્ક્વેર. ચાલો અહીં k નું મૂલ્ય મૂકો. k નું મૂલ્ય જે k નું મૂલ્ય હું તમને અહીંયા આપી દઉં છું. ધ્યાન આપજો k નું મૂલ્ય જે છે k છે એ છે અચળાંક છે 9 ગુણ્યા 10 ની 9 ઘાત ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર. બરોબર છે. k નું મૂલ્ય કેટલું છે? 9 ગુણ્યા 10 ની 9 ઘાત ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર. ચાલો k નું મૂલ્ય, પાઈ નું મૂલ્ય, દળ, પછી તમે ધ્યાન આપજો પછી h એટલે કે પ્લાન્ક અચળાંક. આ બધાની વેલ્યુ જ્યારે તમે આમાં મૂકશો એટલે કોની મૂકવાની છે હું રાઉન્ડ કરું છું. h એટલે પ્લાન્ક અચળાંક, પાઈ એટલે 3.14, m એટલે તમે જે તત્વનું દળ લ્યો છો એ k મૂકવાનું છે. બરોબર છે. અને ઇલેક્ટ્રોન નો સ્ક્વેર છે એટલે ઇલેક્ટ્રોન કેટલા છે એટલે એક જ ઇલેક્ટ્રોન હશે. જ્યારે આ ગણતરી તમે સંપૂર્ણપણે કરશો એટલે તમારો જવાબ આવશે 2.29 ગુણ્યા 10 ની -8 ઘાત સેન્ટીમીટર ન્યૂટન અપોન z. શું આવશે? ન્યૂટન n અપોન z. અને આને તમે મેળવો એટલે 1 એંગસ્ટ્રોન, ધ્યાન આપજો 1 એંગસ્ટ્રોન એટલે 10 ની -10 સેન્ટીમીટર, 10 ની -10 મીટર, અને 10 ની -10 મીટર એટલે 10 ની -8 સેન્ટીમીટર. ઓકે, એટલે 10 ની -8 તમે જો સેન્ટીમીટર લેતા હો એટલે અહીંયા હવે મૂલ્ય મૂકશો એટલે 0.52 n અપોન z ન્યૂટન સ્ક્વેર અપોન z. આ રીતનું તમને સૂત્ર પ્રાપ્ત થશે. અને આ a0 એટલે અહીંયા હવે આને ખાલી હું n કહી શકીશ એટલે એને a0 છે એ તમારો 52.9 અથવા 0.529 એમ પણ લઈ શકો. 52.9 અથવા જો પાઇકોમીટરમાં છે 52.9 હોય તો પાઇકોમીટર છે અને આ નેનોમીટરમાં એંગસ્ટ્રોનમાં છે. પણ આ રીતના તમને આખી વેલ્યુ તમને પ્રાપ્ત થશે. આખી ગણતરી તમે કરશો એટલે તમારે ડાયરેક્ટ આ સૂત્ર. હવે જે સૂત્ર હું રાઉન્ડ અપ કરું છું અહીંયા n સ્ક્વેર, જે સૂત્ર હું રાઉન્ડ અપ કરું છું એ બધા સૂત્ર તમારા માટે ઇમ્પોર્ટન્ટ થશે. આ બધા સૂત્ર બુકમાં ક્યાંય માહિતી આપેલી નહીં હોય. કઈ રીતના કયું સૂત્ર આપ્યું છે ફરીથી ચેક કરી લેવું, આખો વિડીયો ફરીથી જોઈ લેવો અને પછી આ માહિતી મેળવવી, જેથી કરીને તમે વધારે ને વધારે આના દાખલા ગણી શકો છો. ઓકે, ચાલો પછી આના પછી આપણે નવી અભિધારણાઓ જોશું. જો હવે આપણે લાસ્ટ ના પૂરું કરેલું. હવે આપણે છે કે ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલ અગત્યની બાબત શું છે? હવે પછીનું થિયરીમાં ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલ અલગ બાબત. હવે અહીંયા એક સૂત્ર છે ડેલ્ટા E ઇઝ ઇક્વલ ટુ HC અપોન લેમ્બડા. શું છે? ડેલ્ટા E ઇઝ ઇક્વલ ટુ HC અપોન લેમ્બડા. હવે ડેલ્ટા E શું છે? ઉર્જાનો ફેરફાર. ઉર્જાનો ફેરફાર જ્યારે એક સ્થિતિમાંથી બીજી સ્થિતિમાં જાય ત્યારે ઉર્જાનો ફેરફાર.
ઓકે, હવે ઘણીવાર આ રીતના પણ સૂત્ર હોઈ શકે, ડેલ્ટા E ઇઝ ઇક્વલ ટુ એચ સી બાય લેમ્બડા એટલે શું થાય? વી. અને વીને જો કરતા બનાવો તો ડેલ્ટા E ઇઝ ઇક્વલ ટુ એચ. એટલે આ ત્રણેય સૂત્રો અહીંયા આ યાદ રાખવા. ઓકે, E ઇઝ ઇક્વલ ટુ થશે E1 માઇનસ E2 માઇનસ E1. હવે ધ્યાન રાખજો, આ જે સૂત્ર છે એને લઈને આપણે આગળ વધીએ કે ડેલ્ટા E ઇઝ ઇક્વલ ટુ HC બાય લેમ્બડા. શું થશે? HC બાય લેમ્બડા. હવે આ HC દેખાય છે તમને? હવે HC શું કરવાનું છે તમારે? નીચેની તરફ લાવો. હવે HC તમે નીચે લાવો એટલે અહીંયા થશે 1 અપોન લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા E અપોન HC. શું આવશે? ડેલ્ટા E ઇઝ અપોન HC. હવે ધ્યાન આપો કે ડેલ્ટા E અપોન HC ઇઝ ઇક્વલ ટુ 1 અપોન લેમ્બડા. 1 અપોન લેમ્બડા એટલે શું થાય? તરંગ સંખ્યા. અને તરંગ સંખ્યાનું સૂત્ર છે 109,677 અપોન 1 અપોન n1 સ્ક્વેર માઇનસ 1 અપોન n2 સ્ક્વેર. આ સૂત્ર છે, ધ્યાન આપો. હવે શું કરવાનું છે કે તરંગ સંખ્યા એટલે 1 અપોન લેમ્બડા એટલે આ બે એક જ થયું. હવે અહીંયા તમને HC દેખાય છે, આ HC ને ભાગાકારમાં છે, ઉપરની તરફ જાય એટલે કેવો જાય? સર એ ગુણાકારમાં થાય. એટલે ડેલ્ટા E ઇઝ ઇક્વલ ટુ H ઇન્ટુ C ઇન્ટુ 109,677 1 અપોન n1 સ્ક્વેર માઇનસ 1 અપોન n2 સ્ક્વેર. ઓકે, 1 અપોન n1 સ્ક્વેર લીધો, ત્યારબાદ શું લીધું આપણે? 1 અપોન n2 સ્ક્વેર. હવે h નું મૂલ્ય છે એ મૂકો, પ્લાન્ક અચળાંક મૂકો અને પ્રકાશનો વેગ, આ બેના મૂલ્ય 3.3 ગુણ્યા 10 ની 8 ઘાત અને પ્લાન્ક અચળાંક એટલે 6.626 ગુણ્યા 10 ની માઇનસ 31 ઘાત. બંને મૂલ્ય મૂકશો એટલે E જે છે ઉર્જાનો ફેરફાર એ આવશે માઇનસ 2.18 ગુણ્યા 10 ની માઇનસ 18 1 અપોન n1 સ્ક્વેર માઇનસ 1 અપોન n2 સ્ક્વેર. આ સૂત્ર ઇમ્પોર્ટન્ટ છે. જ્યારે આ જે માઇનસ 2.18 છે એને પણ શું કહેવાય? રીડબર્ગ અચળાંક જ કહેવાય છે. પણ એ રીડબર્ગ અચળાંક કેમ આવે છે અહીંયા તમને મેં દર્શાવેલું છે. હવે આ મૂલ્ય માઇનસ કેમ છે? હવે એક હું તમને શરત આપું કે જો ઇલેક્ટ્રોન કેન્દ્રની અસરથી મુક્ત હોય, કેવો હોય? કેન્દ્રની અસરથી મુક્ત. એટલે આ પ્રકારનું છે, અહીંયા કેન્દ્ર છે, અહીંયા ઇલેક્ટ્રોન છે. હવે આ ઇલેક્ટ્રોન જે છે આ કેન્દ્ર સાથે એનું કોઈ આકર્ષણ ન હોય, એટલે કેન્દ્રની અસરથી કેવો હોય? મુક્ત હોય. એના ઉપર કોઈ આકર્ષણ ન હોય તો એનો ઉર્જાનો ફેરફાર છે કેવો થઈ જાય? ઝીરો. કે કોઈ ઇલેક્ટ્રોન કેન્દ્ર પાસે છે જ નહીં, કેન્દ્રની આજુબાજુ છે જ નહીં, એટલે ઉર્જા કેવી થશે? ઝીરો. અને એની કક્ષા કેવી થઈ જાય? ઇન્ફિનિટિવ. કક્ષા દેખાય, બરોબર છે? એટલે એની કક્ષાઓ કેવી થઈ જાય છે? ઇન્ફિનિટિવ થઈ જાય છે. તો અહીંયા તમને આઈડિયા આવશે કે જ્યારે ઇલેક્ટ્રોન કેન્દ્રની અસરથી શું હોય? મુક્ત હોય ત્યારે. હવે બીજો પોઈન્ટ શું છે કે જો ઇલેક્ટ્રોન આકર્ષાયેલો હોય, શું હોય? ઇલેક્ટ્રોન જો આકર્ષાયેલો હોય, જો ઇલેક્ટ્રોન આકર્ષાયેલો હોય તો અહીંયા તમે શું કહી શકો કે અહીંયા ઉર્જા ઉત્સર્જિત કરે. શું થાય? ઇલેક્ટ્રોન ઉર્જાનું ઉત્સર્જિત કરે. ઉત્સર્જિત કરે એટલે મેળવે, એટલે ગુમાવે ઉર્જા. એટલે કોઈ પણ જ્યારે ઇલેક્ટ્રોન ગુમાવે ત્યારે તે ઋણ હોય છે, ત્યારે તે કેવું હોય? ઋણ હોય છે. એટલે અહીંયા આ જે મૂલ્ય આવે ને માઇનસ લખ્યું. માઇનસ શું કામ લખ્યું? કારણ કે કેન્દ્ર દ્વારા ઇલેક્ટ્રોન શું હોય? ખેંચાયેલો, એની તરફ આકર્ષાયેલો, ને એની તરફ આકર્ષાય એટલે ઇલેક્ટ્રોન શું કરે? ઉર્જા ઉત્સર્જિત. એટલે ઇલેક્ટ્રોન ગુમાવે ને ઉર્જા ગુમાવે, સોરી ઇલેક્ટ્રોન નહીં પરંતુ ઉર્જા ગુમાવે. ઉર્જા ગુમાવે ને એટલે ઉર્જાનું મૂલ્ય ઓલવેઝ કેવું હોય? ઋણ હોય. તો અહીંયા એટલે આપણે માઇનસ 2. ખરેખર જો તમે આ ગુણાકાર કરો એટલે માઇનસ નો આવે, 2.18 આવે. પણ અહીંયા શું થાય છે? ઇલેક્ટ્રોન કેન્દ્રથી આકર્ષાયેલો છે, ને આકર્ષાયેલો છે ને કારણે ઉર્જા શું કરે? દૂર કરે. અને ઉર્જા દૂર કરે એટલે અહીંયા એનું ઋણ આવે. બરોબર છે? જો અહીંયા છે, ધ્યાન આપજો, ક્ષેપક, બરોબર છે?
ક્ષેપક એટલે ધન અને અહીંયા સોરી આપણે આની જે ટ્રીક છે એ આવતા લેક્ચર્સમાં હું તમને આની ક્ષેરુની શોધની એક ટ્રીક આપી દઈશ. પણ અહીંયા ધ્યાન આપજો, જ્યારે ઉત્સર્જિત થાય ત્યારે તેનું મૂલ્ય કેવું આવે છે? ઋણ આવે છે. હવે બોહરના જે નમૂના છે, આ બોહરના નમૂનાની અમુક બીજી પણ સૂત્રો વિશે થોડીક ચર્ચા અહીંયા હું કરી લઉં છું. લગભગ આ સૂત્રવાળો લેક્ચર આખો પૂરો થયો. હવે ધ્યાન આપજો, આ જે સૂત્રવાળો આખો લેક્ચર છે, આ લેક્ચર તમારે વારંવાર જોવો પડશે, બરોબર છે? આ લેક્ચર વારંવાર તમે જોવો તો જ તમને આ લેક્ચરના બધા સૂત્રો છે યાદ રહેશે. અને બોહરનો નિયમ આપણને ખબર છે. બોહરનો નિયમ ફક્ત એક ઇલેક્ટ્રોન માટે જ લાગુ પાડી શકાય છે. કેટલા? એક ઇલેક્ટ્રોન. હવે દાખલા તરીકે હું અહીંયા હિલિયમ લઉં તો હિલિયમમાં 2 ઇલેક્ટ્રોન હોય. કેટલા? 2, કારણ કે હિલિયમનો પરમાણુ ક્રમાંક 2 એટલે એ 1 ઇલેક્ટ્રોન ગુમાવે, એટલે હવે એની પાસે કેટલા વધ્યા? 1 ઇલેક્ટ્રોન. હવે તમે લિથિયમ લ્યો તો લિથિયમનો પરમાણુ ક્રમાંક 3 હોય, એનો મિનિંગ એમાં 3 ઇલેક્ટ્રોન હાજર હોય. કેટલા? 3. એટલે લિથિયમ જો પ્લસ 2 ઇલેક્ટ્રોન કરે તો ભેગું થાય, તો હવે એની પાસે કેટલા ઇલેક્ટ્રોન છે? ફક્ત 1 જ રહી. હવે લિથિયમ પછી બેરેલિયમ લે તો બેરેલિયમ પાસે 4 ઇલેક્ટ્રોન હોય, પણ એ 3 ગુમાવી દે તો બેરેલિયમ પણ આવી રચના પ્રાપ્ત કરી શકે છે. હવે ધ્યાન આપજો, એનું સૂત્ર જે છે કે En ઇઝ ઇક્વલ ટુ -2.18 ગુણ્યા 10⁻18 Z² ના છેદમાં n². એક આ ઉર્જા માટેનું સૂત્ર Z એટલે શું થશે? પરમાણુ ક્રમાંક. n એટલે શું થશે? કક્ષા, કે કઈ કક્ષામાં ઇલેક્ટ્રોન છે ઈ, અને Z એટલે પરમાણુ ક્રમાંક. હવે આ જે મૂલ્ય આવે છે એ જૂલ ઇન્ટુ એટમમાં આવે. કેમાં આવે? જૂલ ઇન્ટુ એટમમાં. જો તમને એ જ મૂલ્ય ઇલેક્ટ્રોન વોલ્ટમાં કહે તો એનું મૂલ્ય લખું -13.6 Z² ના છેદમાં n² ઇલેક્ટ્રોન વોલ્ટ પ્લસ ઇન્ટુ એટમ. ધ્યાન આપજો, આ બધા સૂત્ર તમે યાદ રાખી લેજો. બુકમાં એટલા બધા ખાસ આપેલા હશે નહીં. En અહીંયા પણ En આવશે 2.18, પણ ક્યારે? જ્યારે જૂલ ઇન્ટુ એટમ હોય. અને ઇલેક્ટ્રોન વોલ્ટ અપોન એટમ હોય ત્યારે તમારે શું લખવાનું? ખાલી અહીંયા ઉપર આ જે મૂલ્ય છે એની જગ્યાએ -13.6 લખી દેવાનું. હવે જો તમને ત્રિજ્યા મેળવવાનું કે તો ત્રિજ્યાનું સૂત્ર છે 52.9 n² ના છેદમાં Z². કેમ આવશે? પાઇકોમીટરમાં. ઓકે, એટલે આટલી ત્રિજ્યાઓ પણ તમે મેળવી શકો છો. તો આ બધી વસ્તુ છે એને તમે યાદ રાખજો ખાસ, બરોબર છે? હવે આપણે ફરીથી આવતા લેક્ચરમાં મળીએ. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, અને વધારે ચેનલને શેર કરો અને સબસ્ક્રાઇબ કરો, જેથી આપણે વધારે આવા વિડીયો બનાવતા તમારા સુધી પહોંચાડતા રહીએ. થેન્ક યુ.